સવારના વહેલા ઉઠી ગયા હતા અને પછી અમે કરી લીધી માતાની દીવાબત્તીની. આ સાઈડ તો જુઓ મારા પપ્પા કેડીઓના નગરા પૂરતા હતા. એના પછી અમે નીકળી ગયા શોરૂમ બાજુ. શોરૂમે આવીને ચા પી લીધી અને અમે અમારું કામ પટાવવાનું હતું તો ફટાફટ અમારું કામ પટાવી નાખ્યું અને હું થઈ ગયો તો ફ્રી. આ ચાર્જિંગ પદમસિંહનું છે ને હું જેવા જેવા પદમસિંહને ચાર્જ. એના પછી આ સાઈડ તો જોવો ભાગથી પીયા હતા. અમે આવી ગયા હતા પાણી પીવા માટે. તરસ ગળો સુકાઈ ગયો હતો. એના પછી અમે નાવી લીધું. કપડા આવીને ઠઠાવી લીધા. માથું બીધું ઓળીને અમે થઈ ગયા હતા તે અમે કરવા માટે આવી ગયા હતા બ્રિઝા ગાડીનું બેલેન્સિંગ. પણ ઓહ આ સાઈડ તો જો યાર બેટ લાઇટ નથી. લાઇટ આવી ગઈ હતી ને વાઘે આવી ગયા હતા ભાઈ દેખો બેલેન્સિંગ કરે. એના પછી હું નીકળી ગયો હનુમાનજીના મંદિર. શ્રીફળ લઈને પહોંચી ગયા અમે હનુમાનજી. આજે શનિવાર હતો અને હનુમાનજીના દર્શન કરવાની ઈચ્છા મારી પૂરી થઈ અને અમે એક ચક્કર મારી લીધું. એના પછી અમે કરી લીધા બાપા સીતારામના દર્શન. એના પછી આ શ્રીફળ ચોલવાનું ચોલી લીધું અને હનુમાનજીને અર્પિત કરી દીધું. હનુમાનજીને બસ એટલી અદા કરું કે ઇન્સ્ટાગ્રામ આઈડી અંદર 1K ફોલોવર થઈ જાય. અમે નીકળી ગયા હતા ઘરે જમવા માટે અને અમે ફાઇનલી ઘરે પહોંચી જતા અને જમી લીધું. આ પવન વધારે હતો અને આ સાઈડ ઢૂલની ડમડી ઉડતી હતી. અમે પહોંચી જતા પાછા શોરૂમે અને અમે થોડી વાર બેઠા. ચા આવી ગઈ તે ચા પી લીધી. સાંજના 6:30 થઈ ગયા હતા. અમે નીકળી ગયા હતા ઘર બાજુ અને આ મિની બ્લોગ સારો લાગ્યો લાઈક ફોલો કરતા જજો. જો લાઈક ફોલો ના કરે તો હું હનુમાનજીને કહી દઈશ કે તમે લાઈક ફોલો નથી કરતા.